2024માં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે હવે જોરશોરથી પાયાનું કાર્ય શરૂ કરી દીધું છે। જેમાં આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ દિનેશ હોલ ખાતે મહાનગર બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ નેતા ભૂષણ ભટ્ટ, ડોક્ટર કિરીટ સોલંકી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ચૂંટણીલક્ષી હોવાથી કાર્યકરોને સંગઠનને મજબૂત કરવા વિવિધ સૂચનો કરાયા હતા। મોદી સરકાર હેટ્રિક કરશે પણ કિરીટ સોલંકી ક્યાં હશે? આ વખતે કિરીટ સોલંકી એક કાર્યકર્તા છે, એક સામાન્ય કાર્યકર્તાને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખતે દેશની સર્વોચ્ચ પંચાયતમાં મોકલેલો છે। આજે હું સાંસદ જરૂર છું, પરંતુ મારી પહેલી ઓળખ એક કાર્યકર્તાની હોય છે અને આ પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે। આ પાર્ટીમાં કોને શું જવાબદારી આપવી એ શીર્ષસ્વ નેતૃત્વ નક્કી કરતું હોય છે। એ જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી થતું હોય છે ત્યારે કોઈ પણ કાર્યકર્તાને શું જવાબદારી આપવી એ અમારું પાર્લામેન્ટરી બોર્ડ અને શીર્ષસ્વ નેતૃત્વ નક્કી હોય છે। એ નિર્ણય અમારા માટે શિરોમાન્ય હોય છે। સોલંકી સાહેબ, મહેન્દ્ર પાટલિયા ગભરાઈ ગયા છે 5 લાખનો વોટ માર્જિન સાંભળીને। આવી બીજા કેટલા ધારાસભ્યોની સ્થિતિ છે? તમારે કોઈ સાથે વાત થઈ છે? એટલે એને હું ગભરાઈ ગયા છે એવું નહીં કહું, પરંતુ એ વિકાસની રાજનીતિને લઈને સૌનો સાથ અને સૌનો વિકાસ ને સૌનો સહિયારો પ્રયાસ એની રાજનીતિને લઈને મોદી સાહેબની જે વિશ્વ નેતા તરીકે થયા છે અને જે દેશની ગરિમા જે વધી છે એના થકી વિપક્ષના લોકો પણ આ પાર્ટી તરફ આવી રહ્યા છે। હું એમને આવકાર આપું છું। એ ગભરાઈ ગયા એવો શબ્દનું હું પ્રયોજન નહીં કરીશ।